હું કંઈક મંત્ર બોલું? કેટલી દક્ષિણા છે આ કુંભનાની? तुड़सगंज चिंतन के अंतर्गत हमने 2 दिनों में यमुनाष्टक बालबोध सिद्धांत मुक्तावली पुष्टि प्रवाह मर्यादा में सिद्धांत इतने ग्रंथों का चिंतन किया और सभी भाग लेने वालों ने अच्छी प्रस्तुति की। उनके सहयोगी ने भी अच्छी तरह से प्रश्न उपस्थित करके और जो विषय छूट गया था विषय की पूर्ति करके ग्रंथ को सांगोपांग तैयार हमें समझाया। अब आगे इस क्रम में मुझे इसलिए कुछ कहना नहीं है क्योंकि सभी प्रस्तुति के विषय में आने ही वाला है। तो अब आगे के प्रतिभागी हैं बंसी, विषय है वामन जी है, प्रोफेसर विराट है, और उसके सामने उससे भी वामन है, अर्पण है, वो अमेरिका है। अभी अर्पण और सानवी दोनों बच्चे वहीं पैदा हुए हैं अमेरिका में ही, पर ठाकुर जी की कृपा से उन दोनों को ग्रंथ के अध्ययन में सेवा में अत्यंत रुचि है। इसलिए उनकी मां ने अपने भारतीय संस्कार और अपने वैष्णवता के संस्कार उनको मिलते रहे, उस हेतु से उनको गुजराती भाषा पढ़ाई है। अब वो बोल पढ़ सकते हैं। अर्पण तो कितने साल के हो? 11 વર્ષ થયો हो जाएगा। 11 वर्ष की છે। चौथी में पढ़ते हो? 5वीं? क्या पढ़ते हो? किस स्टैंडर्ड में हो? હું 6th સ્ટેન્ડર્ડ માં છે જે 6th સ્ટેન્ડર્ડ માં। हाँ समझी। तो ये अति वामन है और ये भी उतना ही विराट है। ये बच्चे लोग यहाँ आते हैं, महीना भर रुकते हैं, थोड़ा ग्रंथ पढ़ते हैं, 4-4 घंटे बैठते हैं, थकान नहीं होती है, नींद नहीं आती है, उनका विरस भी नहीं हो, और 4 घंटा पढ़ाओ तब भी वो बैठने के लिए तैयार है। ये ठाकुर जी की कृपा। तो उन लोग आज अमेरिका है तो यहाँ नहीं आ पाए। अर्पण और बंसी इन दोनों को नवरत्न ग्रंथ दिया गया है। ये देखते हैं कि प्रस्तुति किसके हिस्से में आती है। और जैसे कि हम 2 दिनों से देखते आ रहे हैं कि जो विषय जैसे छूट गया वो उसकी पूर्ति दूसरा कोई करें कैसा, तो हम दोनों का लाभ ले पाए। पर किसी तरह का पक्षपात का अवसर न रहे, इसलिए खाली बरी की जो विधि है उसको करें। तो अर्पण यहाँ से एक हाथ में कोई वस्तु ठाकुर जी के कदम का फूल है वो रखें, एक हाथ खाली रहेगा। बंसी बताएगी कौन से हाथ में क्या है, फिर बंसी जो निर्णय दे वो। आवाज है आप खाली से अर्पण। हाँ जीजा। अब
તારો વારો છે પ્રસ્તુતિ કરવાનો અને બંસી રિસ્પોન્ડન્ટ છે. જી જજ તનક પ્રણામ જજન દૈયા બિરાજતા વલ્લભકુંડના મારા ધન્વત પ્રણામ અને દૈયા સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. તો નર્ણ ગ્રંથનો વિષય, નર્ણ ગ્રંથ જે સેવામાં પ્રવૃત્ત છે એની ચિંતાઓને વિષયને ડીલ કરે છે. આ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ ગોવિંદ દુબે માટે લખ્યો છે. સેવા સંબંધી જે ચિંતાઓ ઊભી થાય છે એનું સમાધાન આ ગ્રંથથી થાય છે. નર્ણ ગ્રંથનું પ્રયોજન એ છે કે આપને બધી ચિંતાઓથી મુક્ત થઈ જઈએ અને આપને પ્રસન્નતાથી સેવા કરી શકીએ, નિવેદિત અને આપણે પ્રસન્નતાથી સેવા કરી શકીએ. નિવેદિત જીવને લૌકિક, વૈદિક અને ભક્તિ માર્ગીય આ ત્રણેય સ્ટેટસને બેલેન્સ કરવું પડશે અને જો આવું કરશે તો એની બધી ચિંતા જતી રહેશે. નર્ણ ગ્રંથના ભક્તિવદિનીમાં બતાવેલ 5 અધિકારીઓ માટે છે. જે સેવા કરતા પરાયણ છે એને આત્મનિવેદન, વિનિયોગ અને અન્ય વિનિયોગના વિષયની ચિંતા આ નર્ણ ગ્રંથથી થાય છે. જે જાત વ્યસન ગૃહ ત્યાગી અને પરિચર્યા કરતા શરણાદી પરાયણ છે એવા અધિકારીઓને તો ભગવત સેવા કરવી છે, પણ કોઈ પ્રતિબંધના કારણે એમનાથી ખાલી શ્રવણ, કીર્તન, સ્મરણ જ થાય છે, જેના કારણે એના ચિત્તમાં ઉદ્વેગ ઉભો થાય છે. તો આ ઉદ્વેગના નિવારણ માટે નર્ણ ગ્રંથમાં ચિત્તોદ્વેગમ વિદાયપી એ વચનથી એને આશ્વાસન મળે છે કે આ પ્રભુની અલૌકિક લીલા જ છે. હવે જે દ્રઢ બીજભાવથી ગૃહ ત્યાગ કરીને શ્રવણાદિ પરાયણ છે અને જાત વ્યસન ગૃહ ત્યાગી છે એમને વ્યસન સિદ્ધ થયેલું છે, એટલે એમને ભગવાન પ્રતિ પહેલેથી જ પ્રેમ હોય છે, એટલે એમને ભગવત સેવા મળે તો કરવાની ઈચ્છા છે, પણ કોઈ પ્રતિબંધના કારણે થતી નથી, એટલે એમના સાયુજ્યની પ્રાપ્તિ થઈ શકે. પણ એમને સાયુજ્ય નહીં જોઈતું, ભગવાન પોતે જ જોઈએ છે, ભગવાનને પ્રાપ્ત કરવા છે, એટલે ચિત્તમાં ઉદ્વેગ થાય છે. અને બીજું રીઝન એ છે કે ભગવત સેવા મળતી નથી તો એ કદાચ ભગવાનથી દૂર ના થઈ જાય અને સંસારમાં ડૂબી ના જાય, એના કારણે એમને ચિત્તનો ઉદ્વેગ થાય છે. તો નર્ણ ગ્રંથમાં ચિત્તોદ્વેગમ વચનથી વિચારે છે કે આ પ્રભુની જ લીલા સમજીને એ ઉદ્વેગને દૂર કરે છે. હવે જે કેવલ કથા પરાયણ ભગવદીયોની સાથે કરે છે એવા અધિકારીઓને જો મનમાં ચિંતા થાય તો નર્ણમાં તસ્માત સરાત્મના નિત્યમ એ વચનથી નિરંતર શીખ. હા જે થોડું સ્લો જા, થોડું ધીરે ધીરે કર. જી જે કેવલ કથા પરાયણ ભગવદીયોની સાથે કરે છે એવા અધિકારીઓને જો મનમાં ચિંતા થાય તો નર્ણમાં તસ્માત સરાત્મના નિત્યમ એ વચનથી નિરંતર શ્રી કૃષ્ણ શરણમમ કરતા શ્રી હરિનું શરણ સ્વીકારીને એની ચિંતા દૂર કરે છે. તો આવી રીતે ભક્તિ વર્ધિનીના 5 અધિકારીઓના નર્ણ ગ્રંથમાં લાગુ પડે છે. હવે નર્ણ ગ્રંથનું ક્રમ સંગતિ, જેવી રીતે સિમરંત રહસ્ય ગ્રંથમાં બતાવ્યું કે ભગવાનને કેવી રીતે સર્વસમર્પણ કરવું જોઈએ અને સમર્પણ કરવાની બાબતમાં અમને કેવા વ્યવહાર વર્તન કરવા જોઈએ એ સમજાવ્યું. એટલે સિમરંત રહસ્ય ગ્રંથમાં બતાવ્યા પ્રમાણે જ્યારે આપણે સર્વસમર્પણ સિદ્ધાંતને જીવવામાં જે પ્રેક્ટિકલ ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડતી હોય છે એનું નિવારણ નર્ણ ગ્રંથથી થાય છે. આ ગ્રંથ આત્મનિવેદિત જીવની લૌકિક કે અલૌકિક બધા પ્રકારની ચિંતાની નિવૃત્તિ આ ગ્રંથથી થાય છે. હવે નર્ણ ગ્રંથનું સંક્ષિપ્ત વિવરણ. આ ગ્રંથમાં મેનલી 2 પ્રકારની ચિંતા છે, જાયમાન ચિંતા અને ક્રિયામાન ચિંતા. જાયમાન ચિંતા ઇનવોલન્ટરી છે કે જે ચિંતા કોઈ કારણવશ ઊભી થઈ હોય. ક્રિયામાન ચિંતા એ વોલન્ટરી ચિંતા છે કે જે પોતાની જાતે ઊભી કરેલી હોય એવી ચિંતા. તો 1 થી 7 શ્લોકમાં ક્રિયામાના કે વોલન્ટરી ચિંતાનું નિવારણ બતાવ્યું છે અને 8 અને 9 શ્લોકમાં જાયમાન ચિંતાનું કે ઇનવોલન્ટરી ચિંતાનું નિવારણ બતાવ્યું છે. તો હવે પહેલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આપને લૌકિક કે અલૌકિક શેમાં ઉપયોગી વસ્તુના વિષયમાં અથવા શેમાં અનુપયોગી વસ્તુના વિષયમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવી ના જોઈએ, કારણ કે આપણે ભગવાનને આત્મનિવેદન કરેલું છે, એટલે આપણે શ્રી કૃષ્ણ પ્રત્યે વિશ્વાસ રાખવો જોઈએ.
અને ભગવાન તો પુષ્ટિ જ છે. એટલે જો કદાચ જીવની ક્યારેક કુટુંબ વગેરેમાં આસક્તિ થઈ જાય તો પણ ભગવાન જીવના ભાવને પ્રોટેક્ટ કરે છે, કારણ કે શ્રી મહાપ્રભુજી દ્વારા આપણે નિવેદિત થયેલા છે. એટલે જીવની લૌકિક ગતિ કરતા નથી. હવે અહીંયા શંકા થાય છે કે ભગવાન જીવની લૌકિક ગતિ કરાવતા નથી તો જીવની અંદર એક પ્રકારની સ્વચ્છંદતા આવી જશે. તો એ સ્વચ્છંદતાના નિવારણ માટે શ્રી મહાપ્રભુજી બીજા શ્લોકમાં બતાવે છે કે આપણે નિરંતર તાદૃશી ભક્ત સાથે નિવેદનનું સ્મરણ કરવું. જો એવો ભાવ નિરંતર તદ હૃદયમાં રાખીશું કે હું ભગવાનનો સમર્પિત દાસ છું અને ભગવાન મારા સ્વામી છે, એવો જો કર્તવ્યનો બોધ થતો રહેશે તો સ્વચ્છંદતા આવશે નહીં. હવે શંકા થાય કે લૌકિક અલૌકિક અર્થની સિદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરી શકાય કે નહીં. તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન તો સર્વેશ્વર એટલે સર્વના ઈશ્વર અને સર્વાત્મા એટલે બધાના આત્માને જાણવા વાળા છે. એટલે ભગવાન સર્વાત્મા હોવાથી બધાની ઈચ્છાને જાણે છે અને સર્વેશ્વર છે એટલે બધાની ઈચ્છાને પૂરી કરવા માટે સમર્થ છે. એટલે ભગવાન એમની નિજ ઈચ્છાથી જ જે કાંઈ કરવાનું હશે તે કરશે જ. એટલે ભગવાન પોતાના શિવની ઈચ્છા ત્યારે જ સિદ્ધ કરશે જ્યારે ઈચ્છા યોગ્ય હોય. એટલે ભગવાન પર વિશ્વાસ રાખીને પ્રાર્થના ના કરવી જોઈએ. હવે શંકા આત્મનિવેદનના વિષયમાં એ થાય છે કે જ્યારે આપને બધું ઘર, પરિવાર, દેહ, સંપત્તિ વગેરે ભગવાનની સેવામાં વિનિયોગ કરી દીધું છે, પણ જ્યારે આપની બધી સંસારિક એક્ટિવિટીઝ એવી છે કે જે રિલેશન મેન્ટેન કરવા માટે ઇન્વોલ્વ કરવું પડતું હોય છે કે જે વ્યવહાર ભગવાનથી સંબંધિત નથી, તો એવો આપનો અન્ય વિનિયોગ થાય છે અને આપના સ્વકીયનો સેવામાં વિનિયોગ થતો નથી, તો શું આપની ભક્તિસિદ્ધ નહીં થાય? શું પ્રભુ આપનું સમર્પણ નહીં સ્વીકારે? તો આવી ચિંતાનું નિવારણ ત્રીજા શ્લોકમાં સમજાવે છે કે આપને આપનું સર્વનું સમર્પણ ભગવાનને કર્યું છે, પ્રત્યેકનું કે ઇન્ડિવિજ્યુઅલિટી કર્યું નથી. એટલે આપની બધી જ વસ્તુ ભગવાનથી સાથે સંબંધિત છે. એટલે કોઈ વસ્તુ અન્ય વિનિયોગમાં જઈ રહી છે, પ્રભુ વિનિયોગમાં નથી થઈ રહી કે આપનો અન્ય વિનિયોગ થઈ રહ્યો છે, તો ચિંતા કરવી ના જોઈએ. આવી ચિંતા ચોથા શ્લોકમાં બતાવે છે કે જે ભક્તોએ અજ્ઞાનથી કે જ્ઞાનથી નિવેદન કર્યું છે એમને પણ કશી ચિંતા કરવી ના જોઈએ. અજ્ઞાનથી કરેલું સમર્પણ એને કહેવાય કે જે જીવ આત્મનિવેદનનું સ્વરૂપ, પોતાના કર્તવ્યનો વિચાર અને પ્રભુના મહાત્મ્યનું જ્ઞાન આ બધા વિષયોમાં અજ્ઞાનતા છે, છતાં પણ આત્મનિવેદન કરવાનો ભાવ છે અને હજુ લર્નિંગ સ્ટેજમાં છે. તો હવે જ્ઞાનથી કરેલું નિવેદન એટલે કે જે જીવ આત્મનિવેદન, પોતાનું કર્તવ્ય અને પ્રભુના સ્વરૂપને જાણીને નિવેદન કર્યું હોય એને જ્ઞાનથી થયેલું નિવેદન કહેવાય. એવા વ્યક્તિએ પોતાના પ્રાણ શ્રી કૃષ્ણ સાકૃત પ્રાણ પ્રભુને આધીન કરી દીધા છે. એવા અનન્ય ભક્તને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. હવે શ્રી મહાપ્રભુજી 5મા શ્લોકમાં સમજાવે છે કે આપને આત્મનિવેદન કર્યું છે, પણ પુરુષોત્તમે મારો અંગીકાર કર્યો છે કે નહીં, તો એ બાબતમાં અને પ્રભુ સેવા માટે પોતાના વિનિયોગની બાબતમાં પણ ચિંતા ન કરવી, કારણ કે પ્રભુ પોતે સમર્થ છે. જ્યારે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ વ્રજ લીલામાં અન્યનું ભજન કરતા હતા એમને પણ અંગીકાર કરીને પોતાના બનાવ્યા હતા. તો એવા પુરુષોત્તમને આપને બધી રીતે આત્મનિવેદન કર્યું છે હોય તો એવી શંકા કરવાની જરૂર નથી. એવા પુરુષોત્તમ સૌથી શ્રેષ્ઠ છે, એટલે આપનો હાથ છોડે નહીં અને આપનો સ્વીકાર કરશે. આત્મનિવેદનના અંગીકારના વિષયમાં 6થા શ્લોકમાં બીજી એક વાત કહે છે કે સ્વીકારેલા ભક્તને ભગવાન લોક અને વેદમાં સ્વસ્થ રાખતા નથી. ક્યારેક લૌકિક સાંસારિકતાના પ્રવાહમાં કે વૈદિક વર્ણાશ્રમ ધર્મમાં અર્પણ થોડું સ્લો છે. તને સ્કૂલ જવાનું છે? ના જય આજે થોડુંક મોડું જવાનું છે. જય હા, તો આરામથી કરો. જય સ્વીકારેલા ભક્તને ભગવાન લોક અને વેદમાં સ્વસ્થ રાખતા નથી. ક્યારેક લૌકિક સાંસારિકતાના પ્રવાહમાં કે વૈદિક વર્ણાશ્રમના ધર્મમાં પુષ્ટિજીવ તનાતો હોય ત્યારે તેમાં ભગવાન વિઘ્ન જ કરતા હોય છે, તેને સફળ થવા દેતા નથી.
કારણ કે જીવ ભગવાનથી દૂર ના થઈ જાય અને જીવની માફક ભગવાન પણ પુષ્ટિ માર્ગમાં સ્થિત છે. એટલે લૌકિક અને વૈદિક મર્યાદાઓને પ્રભુ દેખતા નથી. ત્યારે આપણે શું કરવું જોઈએ? તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સાક્ષી ભાવે પ્રભુ જે કરે તેને જોતા રહેવું. એટલે જીવને લોક અને વેદની મર્યાદાઓનું ઓછું પાલન કરવું જોઈએ. જ્યારે ભક્તિ પર વધારે ફોકસ કરવું જોઈએ. પણ એ ત્યારે જ પોસિબલ બને છે જ્યારે આપનામાં વિવેક, ધૈર્ય અને આશ્રય હોય. શ્રી મહાપ્રભુજી 7મા શ્લોકમાં સમજાવે છે કે ક્યારેક ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન પણ શ્રી હરિની ઈચ્છાને આધીન કરવું પડે ત્યારે ચિંતા ના કરવી જોઈએ. સેવામાં ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. પણ ક્યારેક ભગવાનની કોઈ વિશેષ આજ્ઞા થાય કે જે ગુરુની આજ્ઞાથી વિપરીત જણાતી હોય તો વિવેક વાપરીને પાલન કે ઉલ્લંઘન બંનેમાં પ્રભુના સુખનો વિચાર કરવો. આવી રીતે ચિંતા કર્યા વગર સુખેથી પ્રભુની સેવામાં પરાયણ રહેવું જોઈએ. હવે પછીના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ભગવાનની લીલા ભાવના અને શરણાગતિની ભાવના રાખીને ઉદ્વેગને દૂર કરવાનો ઉપદેશ આપે છે. જે ઉદ્વેગ વર્તમાનમાં કે ભવિષ્યમાં થતો હોય તો એને લીલા ભાવના તરીકે માનવું જોઈએ. જે જાયમાના ચિંતા છે તો જે ઉદ્વેગ જે છે એ જાયમાના ચિંતા છે. ચિત્તોદ્વેગ એટલે જે ઉદ્વેગને કારણે ચિંતા થાય છે તો એ ઉદ્વેગ તો દૂર થવાનું નથી, પણ ચિંતા વધારે વધી ના જાય એ માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તતેવ તસ્ય લીલેતી. તો પ્રભુની લીલા ભાવના કરીને તે ઉદ્વેગને થોડો સહન કરી ચિંતાને છોડી દો એવું કઈ ધૈર્યનો ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે. અને હવે આશયનો ઉપાય બતાવતા આજ્ઞા કરે છે કે ભક્તો પહેલાના ઉપાયો પાલન કરવામાં સમર્થ નથી તો એને સર્વાત્મના નિત્યમ અને સતતમ શ્રી કૃષ્ણ શરણમમાં બોલવું જોઈએ. એટલે ભગવાન જ મારા એકમાત્ર રક્ષક છે એવું શ્રી મહાપ્રભુજીનું મંતવ્ય છે. તો હવે નર્ણ ગ્રંથમાં સંપ્રદાય આમ શબ્દનો પરિભાષા. તો પેલું છે પુષ્ટિસ્થ એટલે કૃપાનો માર્ગ. એટલે ભગવાન પણ જીવની સાથે પુષ્ટિ માર્ગમાં ચાલે છે. તાદ્રશી ભક્ત જે જીવ ભગવાનને આત્મનિવેદન કરી ભગવાનની અનન્ય ભક્તિ કરે છે. નિજેચ્છા તો એટલે નિજજનોની ઈચ્છા કે ભગવાનની ઈચ્છા. શ્રી પુરુષોત્તમ લક્ષ્મીજી સહિત પુરુષોત્તમ જે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે. હવે લીલા પ્રભુની રમત કે જેને આપણે ડિફાઇન ના કરી શકીએ. અને સર્વાત્મના નિત્યમ અને સતતમ એટલે દરેક પ્રકારે નિરંતર અને એક ક્ષણ પણ રોકાયા વગર. હવે શાસ્ત્ર વચન. તો પેલું શાસ્ત્ર વચન ભાગવદ ગીતામાં 9મા અધ્યાયમાં 27 શ્લોકમાં છે. તો યત કરોસી યદસ્નાસી યત જુહોસી તદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્ય મદર્પણમ. તો હે કૌંતેય તું જે કરે છે, જે ભોગ કરે છે, જે હોમે છે, જે દાન કરે છે અને જે તપ કરે છે તે મને અર્પણ કર. આ શ્લોકમાં જે ભક્ત પ્રેમપૂર્વક શુદ્ધ ભાવથી જે પણ સમર્પિત કરે છે એનો અંગીકાર પ્રભુ પણ પ્રેમપૂર્વક કરે છે. જે ભગવાનના અનન્ય પ્રેમી ભક્ત ભગવાનના સ્વરૂપનું ચિંતન નિષ્કામ ભાવથી કરે છે એ ભક્તનું પાલન પોષણ ભગવાન સ્વયં કરે છે. ભગવાન અર્જુનને કહે છે કે જે ભક્ત જે પણ કર્મ કરે છે એની બધી એક્ટિવિટીઝ ભગવાનને અર્પિત કરી દેવી જોઈએ. એટલે આમને કોઈ પણ પ્રકારની ચિંતા ના કરવી જોઈએ કારણ કે આમને બધું ભગવાનને આત્મનિવેદન કર્યું છે અને ભગવાન એનો સ્વીકાર કરે છે. હવે બીજો શાસ્ત્ર વચન ભાગવદ ગીતામાં 18મા અધ્યાયમાં 66મો શ્લોક. સર્વ ધર્માન પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. તો ભાવાર્થ સર્વ ધર્મોને ત્યાગ કરીને તું એક મારા જ શરણે આવ. હું તને બધા પાપોથી એટલે કે મારે શરણે આવતા સમયે જેટલા વિઘ્નો આવશે એ બધા વિઘ્ન રૂપ પાપોથી બચાવીશ. તું ચિંતા નહીં કર. આ ગીતાનો શરણાગતિનો ઉપદેશ જ પુષ્ટિ માર્ગીય શરણ મંત્રનું બીજ છે. તો હવે નર્ણ ગ્રંથનું આધુનિક સમયમાં સંદર્ભ.
તો પહેલી સમસ્યા એ છે કે લોકો નરનો પાઠ પોતાના લૌકિક, દૈહિક, પારિવારિક પ્રોબ્લેમ્સને દૂર કરવાની ઈચ્છાથી કરતા હોય છે, અને લોકો નરનો પાઠ 9 વખત કે કોઈ ગણતરીની સંખ્યામાં કરવાનો નિયમ લેતા હોય છે. તો આના સમાધાન માટે નરના ગ્રંથ જેમને પ્રભુને આત્મનિવેદન કર્યું છે અને શેમાં આવતી ભગવત સંબંધી ચિંતાઓ થઈ હોય એના નિવારણ માટે છે. ખાલી મુખપાઠ કરવાથી કદાચ વાણી પવિત્ર થાય, પણ એક બાજુ તો સમયનો વેડફાટ જ છે. જો એક વાર પણ પાઠ અર્થના અનુસંધાનથી કરવામાં આવે તો આપને સારી રીતે બોધ થાય અને એ આજ્ઞાનો ને સમજીને સુવ્યવસ્થિત રીતે આપના જીવનમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરી શકીએ. હવે અહીંયા બીજી સમસ્યા થાય છે કે અહીંયા મહાપ્રભુજી નરના ગ્રંથમાં એવી આજ્ઞા કરી રહ્યા છે કે અજ્ઞાન અથવા અજ્ઞાનાત, એટલે અજ્ઞાનથી કે જ્ઞાનથી સમર્પણ જે કર્યું હોય એને કશી ચિંતા કરવી ના જોઈએ. તો આ વચનને લોકો મિસઇન્ટરપ્રેટ કરે છે. લોકો એવું વિચારે છે કે આપણે અજ્ઞાનથી આત્મનિવેદન લઈ લઈશું ભાવ કે જ્ઞાન વગર તો પણ ભગવાન આમનો સ્વીકાર કરશે. તો પ્રવચન અને કથાઓમાં એવા બ્રહ્મક વચનો કહેવામાં આવતા હોય છે કે બ્રહ્મ સંબંધ લઈ લો તો બધા દોષોની નિવૃત્તિ થઈ જશે, વૈકુંઠની ટિકિટ ફાટી જશે, તમારો ઉદ્ધાર થઈ જશે. એટલે વૈષ્ણવો પણ પોતાની નવવધુ વહુને કે પોતાના આશ્રિતજનોને, પરિવારના લોકોને મારી મચોડીને બ્રહ્મ સંબંધ લેવડાવી દેતા હોય છે. તો આ બધી વાતમાં કોઈ તથ્ય નથી. તો આ સમસ્યાના સમાધાન માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેને સેવા કરવી ના હોય, જેને સર્વ સમર્પિત કરવાની વૃત્તિ ના હોય, અસમર્પિત વસ્તુને છોડવાનો સંકલ્પ ના હોય, એને બ્રહ્મ સંબંધ લેવું ના જોઈએ. અને જો લઈ લેશો તો પ્રતિજ્ઞાપૂર્વક ભગવદ આજ્ઞાના ઉલ્લંઘનનું પાપ લાગશે, અધર્મ કરવાનું પાપ લાગશે. અને જો અનન્યતાનો સિદ્ધાંત જાણ્યા વગર પણ જો આપને શરણાગતિની દીક્ષા લઈ લઈશું તો અન્યાશ્રયના પાપથી મરીશું, નહીં લઈએ તો હજુ બચી જઈશું. એટલે દીક્ષા તો બહુ મૂલ્ય વસ્તુ છે, પાત્રતા સિદ્ધ થાય ત્યારે આપવાની વસ્તુ છે. યોગ્યતા કે અયોગ્યતાના વિચાર કર્યા વગર બાજી મોરાની જેમ આપી દેવાની વસ્તુ નથી. જે વ્યક્તિ ભગવત સેવા કરવા આતુર હોય ત્યારે ગુરુ દ્વારા વિધિપૂર્વક બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી જોઈએ, નહીં તો અયોગ્ય વ્યક્તિને દીક્ષા આપી દે તો દીક્ષા આપનારનો પણ નાશ થઈ જાય છે. તો અમારી અહીંયા પ્રસ્તુતિ સંપૂર્ણ થઈ. પણ તાળીઓ સંભળાઈ તને? શું જે છે? બધાએ ખૂબ તાળી વગાડી, તને સંભળાઈ કે નહીં? ના જે છે. ફરી વગાડો. ચલો, ખૂબ અભિનંદન, બહુ સારી પ્રસ્તુતિ કરી. હજી આપણે આપણા બંસીબેન છે એમને સાંભળીશું, એમની બંસી વાગશે, જોઈએ કે એ શું તારામાં કરેક્શન સજેસ્ટ કરે છે, શું પ્રશ્ન. તો હવે બંસી. પ્રસ્તુતિમાં પારિભાષિક શબ્દો થોડાક છૂટી ગયા છે. પેલું છે નિવેદિત આત્મા, એટલે જે પોતાના આત્મા સહિત સતત આત્માનું નિવેદન શ્રી કૃષ્ણને કરી છે તેવી આત્મા તે નિવેદિત આત્મા. પછી બીજો છે પુષ્ટિસ્થ, એટલે કાળ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ વગેરેનો બાદ કરનારી એવી ભગવાનની કૃપા તે પુષ્ટિ. એવી કૃપાથી પ્રાપ્ત થતો માર્ગ તે પુષ્ટિ માર્ગ. કૃપામાં જે રહેલા હોય તે પુષ્ટિસ્થ. આ ગ્રંથમાં પુષ્ટિસ્થ શબ્દ ભક્ત માટે પણ વપરાયો છે અને ભગવાન માટે પણ પુષ્ટિસ્થ શબ્દનો પ્રયોગ થયો છે. પછી શબ્દ છે લૌકિક ગતિ. લોક 3 પ્રકારના ગણાય છે: અધોલોક, મધ્યલોક અને ઉર્ધ્વલોક. પાતાળ વગેરે અધોલોકમાં ગણાય. પૃથ્વીલોક એટલે મધ્યલોક અને પૃથ્વીથી ઉપરના લોક એટલે ઉર્ધ્વલોક. પાપ અને પુણ્યથી આ લોકોમાં ગતિ થાય છે, એટલે આવા લોકોમાં થતી પ્રાપ્તિને લૌકિક ગતિ કહેવામાં આવે છે. પ્રવાહી જીવો તેમજ સકામ મર્યાદા જીવોને
તેમના કર્માનુસાર આ લોકોની પ્રાપ્તિ થાય છે. પુષ્ટિજીવો પણ જો સંસાર લોકમાં આસક્ત થાય તો તેની પણ લૌકિક ગતિ થઈ શકે. બીજો શબ્દ છે નિવેદન. નિવેદન એટલે જણાવવું. આત્મા સહિત સતત આત્મીય પદાર્થો હું હે શ્રી કૃષ્ણ આપને સમર્પિત કરું છું તો હું શ્રી કૃષ્ણને જણાવવું, તેને નિવેદન કહેવાય છે. બીજો શબ્દ છે અન્ય વિનિયોગ. આત્મનિવેદન કરીને ભગવત સેવામાં પ્રવૃત્ત થનાર ભક્તિ માર્ગીયનો લૌકિક તેમજ વૈદિક કાર્યોમાં થતો વિનિયોગ, તેને અન્ય વિનિયોગ કહેવાય. પછીનો શબ્દ છે પુષ્ટિમાર્ગ. પુષ્ટિમાર્ગ એટલે પુષ્ટિ એટલે કૃપા. કાલ, કર્મ, પ્રકૃતિ, સ્વભાવ વગેરેનો બાદ કરનારની ભગવાનની કૃપા તે પુષ્ટિ, ને એવી કૃપાથી પ્રભુની સેવા માટે પ્રાપ્ત થતો માર્ગ તે પુષ્ટિ માર્ગ. પછીનો શબ્દ છે ચિંતા. ચિંતા એટલે કે હવે મારું શું થશે એવો વિચાર કોઈકના મનમાં આવે, આ પ્રકારના વિચાર આવતો એને ચિંતા કહેવાય. જે સિદ્ધાંત થોડાક છૂટી ગયા છે તો તે સિદ્ધાંત પણ એને જેટલા કરે એમાં બીજા વચન છે તેને પણ હું પેલો સિદ્ધાંત છે કે જેમણે પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને નિવેદન કરેલું છે જેમણે પોતાનું સર્વસ્વ શ્રી ઠાકોરજીને નિવેદન કરેલું છે તેને કદાપી કાંઈ પણ ચિંતા કરવાની નહીં. ભગવાન ઉચ્ચિષ્ટ છે, લૌકિક ગતિ નહીં કરે. તેના માટે આપણે શાસ્ત્ર વચન શ્રી ભાગવતજીના 11મા સ્કંદના 3જા અધ્યાયના 28મા શ્લોકમાં મળે છે કે ત્યાં શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે સ્ત્રી, પુત્ર, ઘર, પ્રાણ વગેરે જે કઈ પ્રિય લાગતું હોય તેને ભગવાનને નિવેદિત કરવું જોઈએ. ને એનો બીજો વચન આપણે મળે છે શ્રી ભાગવતજીના 11મા સ્કંદના 19મા અધ્યાયના 24મા શ્લોકમાં કે હે ઉદ્ધવ, જે આ ધર્મોનું પાલન કરે છે અને મારા પ્રત્યે આત્મનિવેદન કરે છે તેમની મારામાં ભક્તિ ઉત્પન્ન થઈ જાય છે ત્યારે તેમના માટે બીજું શું બાકી રહી જાય છે. પછી બીજો સિદ્ધાંત છે બીજા શ્લોકમાં કે સર્વ પ્રકારે આદર્શી ભક્તો સાથે નિવેદનનું સ્મરણ કરવું. પ્રભુ સર્વના ઈશ્વર અને આત્મા છે, તે પોતાની ઈચ્છાથી કરશે. તેના માટે આપણે બે વચન મળે છે કે શ્રી ભાગવતજીના 11મા સ્કંદના 2જા અધ્યાયનું 20મું વચન અને ગીતાજીના 9મા અધ્યાયના 18મો શ્લોક કે પરમ પદ સ્વરૂપ, પરમ ગતિ, ભરણ પોષણ કરનાર, સૌના સ્વામી, શુભ અશુભને જોનાર, સૌનું રહેઠાણ, શરણ લેવા યોગ્ય, પ્રત્યુપકાર, ઈચ્છા વિના હિત કરનારા, સૌની ઉત્પત્તિ પ્રલયનો હેતુ, સ્થિતિનો આધાર તેમજ અવિનાશની કારણ પણ નિદાન એવું વચન પ્રાપ્ત થાય છે. પછી ત્રીજો સિદ્ધાંત છે કે નિવેદન થયા પછી નિવેદન કરેલા તમામ પદાર્થને પ્રભુનો સંબંધ છે. તેનું વચન આપણે ભાગવતજીના 5મા સ્કંદના 6ઠા અધ્યાયના 17મા શ્લોકમાં મળે છે કે પંડિતો ભક્તિના આ પ્રવાહમાં વિવિધ પ્રકારના પાપોથી ભરેલા અને સંસારિક તાપને કારણે અત્યંત તપેલા તેમના અંતઃકરણને સ્નાન કરતા રહે છે. આનાથી તેમને જે પરમ શાંતિ મળે છે તે એટલી પરમ આનંદની છે કે તેઓ મોક્ષના સ્વરૂપમાં જે અંતિમ પ્રયત્ન કરે છે તેને તેની સામે પણ માન આપતા નથી. ભગવાન પોતાના લોકો બનવાથી જ તેમના તમામ પ્રયત્નો સફળ થાય છે. પછીનો જે સિદ્ધાંત છે કે જેણે કૃષ્ણની સાથે પોતાના પ્રાણ જોડેલા છે તેને કશી ચિંતા કરવાની નથી. તો તે આપણે જે પેલા સિદ્ધાંતના વચનમાં જોયું તે જ આપણે આમાં લઈ શકીએ કે સ્ત્રી, પુત્ર, ઘર, પ્રાણ વગેરે જે કઈ પ્રિય લાગતું હોય તેને ભગવાનને નિવેદિત કરવું જોઈએ. આત્મા ભક્તિ દેવો તરફ જુએ ત્યારે બીજા આત્મા ભક્તિ. પછીનું વચન છે કે અન્ય વિનિયોગ થવા છતાં પણ ચિંતા છોડવી, કારણ કે હરિ પોતે જ સમર્થ છે. તો એમાં હરિ પોતે જ સમર્થ છે તે વાત માટે વચન આપણે ભાગવતજીના 10મા સ્કંદના 26મા અધ્યાયના 18મા શ્લોકમાં મળે છે કે જેઓ મને શરણ આપે છે તેઓ જ મને પોતાનો ગુરુ માને છે અને જેમના માટે હું સર્વસ્વ છું. હું મારા આત્મયોગથી વ્રજ અને પ્રજાની રક્ષા કરું
કરીશ કે મારો વ્રત છે. અને પછીનો જે બીજો સિદ્ધાંત છે એનામાં જ કે અન્ય વિનિયોગ થવા છતાં પણ ચિંતા છોડવી. એના માટે આપણે ઠાકોરજીની એક લીલા લઈ શકીએ કે ગિરિરાજજીનો પ્રસંગ થયો હતો કે પહેલા વ્રજવાસીઓ ઇન્દ્રની પૂજા કરતા એટલે તેમનો અન્ય વિનિયોગ થતો, કારણ કે તેમને શ્રી ઠાકોરજીની મહિમાની ખબર ન હતી. પછી એક વખત ઇન્દ્રએ વ્રજવાસીઓ પર ભયંકર વર્ષા કરી ત્યારે શ્રી ઠાકોરજીએ ગોવર્ધન પર્વત એટલે કે શ્રી ગિરિરાજજીને પોતાના કનિષ્ઠિકા આંગળી પર ઉપાડ્યો હતો. ત્યારે બધા વ્રજવાસીઓ પર્વત નીચે ચાલ્યા ગયા અને ઠાકોરજીએ બધાને શરણ લીધા. એટલે કે વ્રજવાસીઓનો અન્ય વિનિયોગ થતો હતો, પરંતુ ઠાકોરજીએ તેમને પોતાના શરણે લીધા એટલે અન્ય વિનિયોગ થવા છતાં પણ ચિંતા છોડવી. પછી છઠ્ઠો સિદ્ધાંત છે કે પુષ્ટિ માર્ગમાં રહેલા હરિ લોકમાં અને વેદમાં સ્વાસ્થ્ય નહીં કરે. તેના માટે ભાગવતજીના છઠ્ઠા સ્કંદના 11મા અધ્યાયના 23મા શ્લોકમાં આપણે વચન મળે છે કે ઇન્દ્ર આપણા ભગવાનો તેમના ભક્તોના ધન ધર્મ અને ઈચ્છાઓને લગતા પ્રયત્નોને વ્યર્થ કરે છે. અને સાચું કહું તો આ ભગવાનની કૃપાનો સંકેત છે, કારણ કે તેમની આવી કૃપા ફક્ત બિનશરતી ભક્તો દ્વારા જ અનુભવાય છે. તે અન્ય લોકો માટે ખૂબ જ દુર્લભ છે. અન્ય એટલે કે જે લોકમાં અને વેદમાં હોય છે તેવા લોકો માટે આ વાત ખૂબ દુર્લભ છે. પછીનો સિદ્ધાંત છે કે ગુરુની સામાન્ય આજ્ઞા પ્રમાણે પ્રભુની સેવા કરવી. વિશેષ આજ્ઞા થતા ગુરુની આજ્ઞા બાદ થાય તેમાં અડચણ નહીં. તેના માટે આપણે શ્રી ભાગવતજીના 11મા સ્કંદના બીજા અધ્યાયનો 35મો શ્લોક છે કે આંખ બંધ કરીને ચાલશો, તમે ન તો પડશો કે ન લખશો. શ્રી કૃષ્ણ તમારી પાછળ આવશે અને જ્યારે તમે પડવાનું ચાલુ કરશો ત્યારે તે તેમને પકડી લેશે. આમ હે માધવ, તે તાવકો ક્યારે તમારા માર્ગથી ભટકી ન જાય તેઓ બંધાયેલા મિત્રો છે. તમારા દ્વારા સુરક્ષિત તેઓ નિર્જાયપણે આસપાસ ફરે છે. બ્રહ્માએ શ્રી કૃષ્ણને કહ્યું હતું કે મહારાજ, તમે ભક્તનું ધ્યાન રાખો જે ક્યારે પડી શકે નહીં. શ્રી કૃષ્ણએ ગીતામાં પડકાર આપ્યો છે, હે કૌંતેય, મને વચન આપો કે મારા ભક્તોનો નાશ નહીં થાય. મારો પડકાર છે કે મારા ભક્ત નહીં પડે. અને જે જ્ઞાનીઓનું છે પછી આખો સિદ્ધાંત છે કે હરિ જે કરશે તે તેમની લીલા છે. તેના માટે આપણે ભાગવતજીના 8મા સ્કંદના 22મા અધ્યાયનો 20મું વચન પ્રાપ્ત થાય છે કે વિંધ્યાવતીએ કહ્યું, ભગવાન, તમે આ આખું વિશ્વ ફક્ત તમારા રમત માટે બનાવ્યું છે. જેઓ મૂર્ખ છે તેઓ જ પોતાને તેના માસ્ટર માને છે. જ્યારે તમે તેના સર્જક છો, સ્ત્રોત્ર અને સંહારક છો, તો પછી જેઓ તમારા ભ્રમથી ભ્રમિત થઈને પોતાને મિથ્યા કરતા માને છે તેઓ કેવી રીતે નિર્લજ્જતાથી તમારા શરણે જશે. અને પછીનો સિદ્ધાંત છે સર્વ પ્રકારે હંમેશા શ્રી કૃષ્ણ શરણમ એ અષ્ટાક્ષર મંત્ર સર્વ પ્રકારે બોલતા જ રહેવું. તેના માટે આપણે ગીતાજીના 9મા અધ્યાયનો 14મો શ્લોક છે કે દ્રઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે. પછીનો જે છે કે ગ્રંથના સિદ્ધાંતોના વર્તમાન સ્વરૂપ, તેની સૈદ્ધાંતિકતા, સમસ્યા અને સમાધાન, તેમાં પણ થોડાક મુદ્દા છૂટી ગયા છે જે હું કહીશ. વર્તમાનમાં એક સમસ્યા એ પણ છે કે શ્રી ગુસાઈજી એમ કહે છે કે ભક્તિ માર્ગમાં જે પ્રવૃત્ત થયા છે એની માર્ગમાં પ્રવૃત્તિ દ્રઢતાથી થાય એ માટે શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથ રચ્યો છે. અને છેલ્લા મંગલાચરણમાં શ્રી ગુસાઈજી એમ પણ કહે છે કે જે વ્યક્તિ ભક્તિ માર્ગ પર ચાલી નથી રહ્યો એના માટે આ નવરત્ન ગ્રંથ ઉપયોગી નથી. પણ જેમ આંગળા માટે સૂરી ઉપયોગી નથી હોતી તેમ તે જે ભક્તિ માર્ગમાં નથી તેના માટે નવરત્ન ગ્રંથ ઉપયોગી નથી હોતી. એટલે ભક્તિ માર્ગમાં જે પ્રવૃત્ત નથી, ભગવત સેવા નથી કરી રહ્યો, સમર્પણ પૂર્વક, એના માટે નવરત્ન ગ્રંથ ઉપયોગી નથી. આમ શ્રી ગુસાઈજી કહે છે. પણ વર્તમાનમાં વૈષ્ણવ સમાજમાં કોઈને ગ્રહની બાધા નડતી હોય અને જ્યોતિષ પાસે જાય તો જ્યોતિષ કહી દે કે નવરત્નના 9 પાઠ કરો, એને લોકો કરે છે. તો નવરત્નનો આ લૌકિક ઉપયોગ વર્તમાનમાં થઈ રહ્યો છે, લોકો ખૂબ જ કરે છે. એટલે નવરત્નના લોકોની એવી માન્યતા છે કે નવરત્નના
નવ પાઠ કરવાથી નવ ગ્રહની બાધા દૂર થઈ જાય છે, પણ વાસ્તવિકતામાં એવું હોતું નથી. આ એક ક્રિયા વર્ષોથી આ ચાલી આવી છે. આ પુષ્ટિ માર્ગની વિરુદ્ધ છે. તે એક બીજી સમસ્યા છે. પછી એક એ પણ સમસ્યા છે કે બ્રહ્મ સંબંધ થયા એટલે શ્રી ઠાકોરજી સ્વીકાર કરી લીધો છે. એટલે ઉદાહરણ રૂપ કે મારો બ્રહ્મ સંબંધ થયો એટલે મારા પરિવારજનોને પણ સ્વીકાર પ્રભુએ કરી લીધો છે. તો આજે નહીં તો કાલે પ્રભુ તેને છોડશે નહીં. ભલે બધાએ પોતપોતાની રીતે બ્રહ્મ સંબંધ ન લીધું હોય તો બીજું જેનો બ્રહ્મ સંબંધ થયો તેને શ્રી ઠાકોરજી ત્યાગ નહીં કરે એવું વચન શ્રી મહાપ્રભુજીએ આપેલું છે. એટલે એમાં એવું પણ એવું નથી. આમાં તો આ ગ્રંથમાં એ વચન તો ખાલી આશ્વાસન માટે આપવામાં આવ્યું છે. આ ગ્રંથ એક આશ્વાસન રૂપ છે. આમાં એટલે કહેવામાં આવ્યું છે કે જે સાચા મનથી ઠાકોરજીની ભક્તિ કરે છે અને પછી એવી ચિંતા કરે છે કે મારી ભક્તિ શ્રી ઠાકોરજી સ્વીકારશે કે નહીં, તેના માટે આ વચન કહેવામાં આવ્યું છે કે અજ્ઞાનથી જે પોતાનું જ્ઞાનથી જે સમર્પણ કરે છે એનું પણ શ્રી ઠાકોરજી ત્યાગ નથી કરી રહ્યા. તો જે જ્ઞાનથી કરે છે એનું તો ત્યાગ શું કામ જ કરશે. તો લોકો એને એવી રીતે લે છે કે આમાં વચન ગયો છે એટલે આ સાચું જ હશે. તો તેઓને બ્રહ્મ સંબંધનું કાંઈ જ્ઞાન હોતું નથી અને તેઓ બ્રહ્મ સંબંધ લઈ લે છે. તો આ ગ્રંથનો એવો કોઈ સંકલ્પ નથી કે અજ્ઞાનતાથી પ્રભુને નિવેદન કર્યું તો તેને ચિંતા કરવાની જરૂર નથી. તો જો તે જે સાચા મનથી નિવેદન કર્યું હોય, જેને સાચા મનથી નિવેદન કર્યું હોય તેને ચિંતા થાય એના માટે આ ગ્રંથમાં આશ્વાસન આપવામાં આવ્યું છે. એટલે કે કોઈને આપણે એવી રીતે બ્રહ્મ સંબંધ કોઈએ ના લેવું જોઈએ. પછી એક એ પણ સમસ્યા છે કે પુષ્ટિ માર્ગનો એવો સિદ્ધાંત એ છે કે બ્રહ્મ સંબંધ વિના પ્રભુ સેવા સ્વીકારતા નથી. એ કારણે જે લોકો સેવા કરી રહ્યા છે એમને એમના પરિવારની ચિંતા હોય છે કે અમે જ્યારે સેવા નહીં કરી શકીએ ત્યારે આ લોકો જો બ્રહ્મ સંબંધ નહીં લે તો શ્રી ઠાકોરજીની સેવા કોણ કરશે. તો આવા લોકો પરિવારમાં રુચિ ન હોય તો પણ પોતાની સગવડ સાચવવા માટે કે વર્ષોથી સેવા ચાલી રહી છે તો તે બંધ ન થાય તેના માટે પોતાના પરિવારજનોને રુચિ ન હોય તો પણ એમને જ્ઞાન ન હોય તો પણ બ્રહ્મ સંબંધ લેવડાવી દે છે. એમાં શ્રી ઠાકોરજીને ફસાવી દે છે. એટલે તેમને મદદની જરૂર છે. એટલે આ લોકો ને સ્વીકાર કરો. તો શ્રી ઠાકોરજી એમ કહે છે કે આમની ઈચ્છા પણ નથી અને સંકલ્પ પણ નથી તો તમે જબરદસ્તી શું કામ કરો છો. જબરદસ્તી બ્રહ્મ સંબંધ કરવાનો આ કારણ છે કે પુષ્ટિ માર્ગનો આ એ સિદ્ધાંત છે કે બ્રહ્મ સંબંધ વગર સેવા ન થાય. તો તે ક્યારેક સેવા કરવાની અવસ્થામાં નહીં હોય તો દીકરા દીકરી કે વહુઓ જે પણ હશે એમાં તેણે બ્રહ્મ સંબંધ લીધો હોય તો તે સેવા કરી શકે. પછી શ્રી ઠાકોરજી તેનો અંગીકાર કરશે કે જેણે મનથી બ્રહ્મ સંબંધ નથી લીધો તેને શ્રી ઠાકોરજી સ્વીકારશે ખરા. તો તે એવો તાત્પર્ય નથી. એનું સમાધાન શું? સમાધાન એ છે કે વ્યક્તિએ બ્રહ્મ સંબંધ લીધું છે એના સંબંધથી પ્રભુએ તેના પરિવારજનોને સ્વીકાર્યા છે. તે જ્યાં સુધી તેનો પોતાનો મન ન જાગે નિવેદન કરવા માટે કે હું પણ શ્રી ઠાકોરજીની સેવા કરીશ ત્યાં સુધી એને બ્રહ્મ સંબંધ ન કર્યું હોય તો પણ તે પ્રભુની સેવામાં એ જઈ શકે છે. તો તેને જબરદસ્તી બ્રહ્મ સંબંધ કરાવવાનો કોઈ મતલબ નથી ને તે જરૂરી પણ નથી. પુષ્ટિ માર્ગ તેમજ તમામ ધર્મની અંદર ગુરુની આજ્ઞાનું મહત્વ છે. શ્રી મહાપ્રભુજી પણ અહીંયા આજ્ઞા કરે છે કે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. પણ એના પછી જે આજ્ઞા છે કે બાગનામાં હરિચ્છયા એટલે કે 7મા શ્લોકમાં જે આજ્ઞા કરી છે કે તમારા સ્વામી જેની તમે સેવા કરો છો તે કઈ આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાય. પણ વર્તમાનમાં એવું છે કે ગુરુઓ આત્મનિવેદન બ્રહ્મ સંબંધ તો લોકોને કરાવે છે પણ જ્યારે સેવા કરવા માટેની આજ્ઞા લેવા જાય ત્યારે એમને એમ કહે છે કે તમે ખાલી મિશ્રી ધરવાની ઇત્યાદિ કે તમે ખાલી મિશ્રી સેવા કરો કે તમે આખો ક્રમ ન કરો ખાલી ઠાકોરજી જગાડીને જારી ઘંટા ભરીને મૂકી દો. આવી ગુરુની આજ્ઞાઓ છે. જો ગુરુ સાચા હોય તો જેનું સમર્પણ થયેલું છે જો તમને એ વાતની ખબર છે કે આ વસ્તુનું એ પાલન નહીં કરી શકે તો તેમને સમર્પણ કરાવ્યું જ કેમ અને દીક્ષા જ કેમ આપી. અને જો દીક્ષા આપી તો તમે તેમાં રેસ્ટ્રિક્શન કેમ લગાવો છો કે તમે ખાલી સમર્પણ કર્યું છે તો તમે આટલું જ સમર્પણ કરવાનું બધી વસ્તુનું સમર્પણ નહીં કરવાનું. આનાથી વધારે કંઈ પણ
वो तो था। તો તો તેમાં એટલું ગુરુઓ તેમાં restriction રાખી દે છે કે સમર્પણ આટલું જ કરવાનું, આનાથી વધારે નહીં કરવાનું. તો ગુરુની આજ્ઞા પુસ્તક પાલન કે ઠાકોરજીની સાક્ષાત સિદ્ધાંત રહસ્યમાં થયેલી આજ્ઞા છે એનો કોઈ મહત્વ જ નહીં. ઠાકોરજી એવી આજ્ઞા કરી છે કે બધું સમર્પણ કરવા. તો પ્રભુની તો આજ્ઞા એ છે કે બધું સમર્પણ કરવા ઠાકોરજીને. તો ગુરુ એ કહેવા વાળો છે કે બધું નહીં, થોડુંક જ સમર્પણ કરવાનું છે, આટલું જ સમર્પણ કરવાનું. તો આ એક સમસ્યા જે છે કેટલા વર્ષોથી ચાલી આવી છે અને એનું આ સમાધાન શું કે જે સમર્પણ કરી ન શકે એને બ્રહ્મસંબંધ કરાવે નહીં ને કરાવો તો આ તમે રેસ્ટ્રિક્શન ન લાવી શકો કે કેમ કે શ્રી ઠાકોરજી રાજી હોય તો ગુરુને શું સમસ્યા હોઈ શકે. એટલે શ્રી ઠાકોરજી સ્વયં પ્રસન્ન છે ભક્તની સેવાથી ને ભક્ત બધું સેવક બધું સમર્પણ કરવામાં તૈયાર છે. તો ગુરુને વચમાં આવું ન કરવું જોઈએ કે તમે આટલું જ ધરાવો ને આટલું ન ધરાવો ને એમને ગુરુને પ્રતિબંધ ન રાખવો જોઈએ કે તમે આથી વધારે ન ધરાવો. એ એક સમસ્યા છે. મંત્ર થઈ પછી yes. પછી ખૂબ અભિનંદન. અર્પણે જે અપૂર્ણતા રાખી હતી એની પૂર્ણતા બંસી કરી પારિભાષિક શબ્દો અને વર્તમાન સંદર્ભમાં નવરત્ન ગ્રંથના ઉપદેશનો કઈ રીતે અનર્થ કરવામાં આવે છે, વિપરીત આચરણ કરવામાં આવે છે. તો સાચો દૃષ્ટિકોણ શું છે એ વિષયમાં બહુ સારી રીતે પ્રકાશ પાડે છે. અર્પણ, તને કઈ કહેવું છે? ના છે. બંસીએ જે કનેક્શન સજેસ્ટ કર્યા એ તમને માન્ય છે? હા જે ચાલો, સુંદર. તો આ ગ્રંથ બહુ સુંદર રીતે સંપન્ન થયો. બંનેને ખૂબ ખૂબ અભિનંદન. હવે આગળનો ગ્રંથ આપણે કોણ છે? તિલક આવી જાઓ. બંસી તો આવાજ નથી. એને બહાર આગળનો ગ્રંથ નવરત્ન ગ્રંથ પછી અંતઃકરણ પ્રભુ. તિલક પણ મને એમ છે કે જ્યારથી આ અધ્યયનનો ક્રમ આરંભ થયો, ભગવદ વાર્તા હોય ચાહે ગ્રંથ હોય, અહીંયાનું સત્ર છે, ત્યારથી અનવરત જોડાયેલો છે. એમનો પરિવાર પણ એમની ઠાકોરજીની કૃપા છે કે એને સહયોગ આપે છે. પોતાની પણ રુચિ છે. કેટલાક વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકો શરૂઆતથી જોડાયેલા છે અને હજી સુધી અડીખમ છે, અટક્યા નથી. તો આ વખતે કઈ એવો યોગ બન્યો હતો કે આ ગ્રંથ કોઈ બીજાને અપાયો હતો, પણ એમને પ્રતિબંધ આવી ગયો એટલે તિલકના ભાગે આવી ગયો.
બરાબર છે ને? જરા રિસ્પોન્સ તો આપ ને એકદમ એટલો તટસ્થ ભાવ થઈ ગઈ છે. એક આપણો અર્પણ પણ એવા મૌની બાબા છે, એકદમ નિર્વિકાર ભાવથી બેસે, ચહેરા ઉપર કોઈ ભાવ ના હોય. જયારે હસવાથી કઈ ડોલર ખર્ચાઈ જતા હોય એવી રીતે. તો હવે આપણે થાળી ભરી કરી લઈએ, કોના ભાગે શું આવે છે. ચાલ તો હવે બોલ. આ ભરેલી છે, અંતર્યામી છે. તમારી ઈચ્છા જે રીતે તમને જે પ્રસ્તુતિ કરે છે એ લગ હવે બધા ધ્યાનથી સાંભળો. श्री महाप्रभु जी, श्री गोसाई जी और श्री गोपीनाथ जी को मेरे दंडवत प्रणाम। वल्लभ कुल परिवार को मेरे दंडवत प्रणाम और सर्व वैष्णव को जय श्री कृष्ण। मैं अंतःकरण प्रबोध ग्रंथ की प्रस्तुति करूंगा। भगवान आप समस्त प्राणियों के अंतःकरण में अंतर्यामी रूप से और बाहर गुरु रूप से स्थित होकर उनके सारे पाप तप मिटा देते हैं और अपने वास्तविक स्वरूप को उनके प्रति प्रकट कर देते हैं। ग्रंथ का विषय अधिकारी। भक्ति वर्धिनी में कहे गए 5 अधिकारी के लिए यह ग्रंथ एप्लीकेबल है। और जैसे मैंने जैसे जो भी अधिकारी है तो जो श्लोक ग्रंथ से वो अधिकारी के लिए मोस्ट अप्रोप्रिएट है, वैसे ट्राई किया है कि वो उस अधिकारी में लूं। वैसे तो सारे श्लोक एप्लीकेबल है, पर जो मुझे सबसे एप्लीकेबल लगे वो तो जैसे जो दृढ़ बीज भाव वाले गृह त्याग पूर्वक श्रवण कीर्तन आदि परायण जो भक्त हैं, तो जैसे इन भक्तों की उच्च अवस्था होने के कारण जब ठाकुर जी इन्हें सानुभावना जताते हैं, तब कभी प्रमादवश ठाकुर जी की आज्ञा का उल्लंघन हो जाए, तब भी ठाकुर जी सत्य संकल्प वाले होने के कारण उनका अंगीकार करेंगे ही, इसलिए पश्चाताप नहीं करना। तो जो महाप्रभु जी सत्य संकल्प तो विष्णु वाली आज्ञा करते हैं, वो इन भक्तों के लिए हम ले सकते हैं। फिर जो सेकेंड कैटेगरी है कि अव्यावृत्त स्वगृह में पूजा श्रवण आदि परायण, तो इन भक्तों का अदृढ़ बीज भाव होने से इन्हें ध्यान रखना चाहिए कि जैसे आचार्य जी प्रौढ़ापि दुहिता यत्र स्नेहात्म प्रेष्यते वरे तथा देवेन कर्तव्य वरस्तुष्यते नान्यथा आज्ञा करते हैं कि इन्हें उन भक्तों को उनके देह का विनियोग प्रभु सेवा में ही करना चाहिए। और जो थर्ड फोर्थ और फिफ्थ कैटेगरी के भक्त हैं, जो श्रवण आदि परायण, व्यावृत्त गृह त्यागी, भगवदीय संगी और परिचर्या कथा श्रवण आदि परायण और भगवदीय संगी केवल कथा श्रवण आदि परायण, तो इनके लिए जैसे महाप्रभु जी सेवक का सदधर्म स्वामी तस्य करिष्यति में आज्ञा करते हैं कि सेवक का धर्म स्वामी की सेवा करना है, तो इन भक्तों के लिए भी वैसे हम इस ग्रंथ को ले सकते हैं। तो सभी भक्तों के लिए ये ग्रंथ है, टाइप के सभी टाइप के भक्तों के लिए ग्रंथ है। यह ग्रंथ का विषय श्री महाप्रभु जी के द्वारा स्वयं के बहाने स्वीय जनों को भगवत आज्ञा उल्लंघन के केस में पश्चाताप निवृत्ति के लिए शिक्षा। इस ग्रंथ का प्रयोजन अंतःकरण के बोधन द्वारा सेवा की आदिदैविकता सिद्ध करने के लिए चित्त की स्वस्थता। गोकुलनाथ जी विवृत्ति में आज्ञा करते हैं कि जब ठाकुर जी ने श्री आचार्य जी को श्री भागवत जी का सही अर्थ प्रकट करने की आज्ञा दी, तब श्री आचार्य जी ने सुबोधिनी जी की टीका प्रारंभ की। तृतीय स्कंद तक श्री सुबोधिनी जी हुई, तब भगवान ने श्री आचार्य जी के वियोग को सहन न कर सके, तब स्कंद का क्रम छोड़ के दशम स्कंद का विवरण लिखने की आज्ञा की। फिर जब दशम स्कंद का विवरण पूर्ण हुआ, तब श्री ठाकुर जी ने श्री आचार्य जी को 2 बार सदा पधारने की आज्ञा दी, किंतु संपूर्ण श्री भागवत का विवरण पूर्ण न होने के कारण आचार्य जी से उन 2 आज्ञा का पालन न हो सका। तब भगवान ने श्री आचार्य जी से मिलने की इच्छा होने के कारण अपने पास पधारने के लिए 3री बार आज्ञा की। महाप्रभु जी को श्री भागवत की टीका करने की जो प्रथम आज्ञा हुई थी, वह आपश्री के अंतःकरण में दृढ़ थी, इसलिए प्रथम 2 आज्ञाओं का तो उल्लंघन हुआ, पर 3री बार जब आज्ञा हुई फिर भगवान की, तब भगवान का उनसे तब जो उन्हें पश्चाताप हुआ, तो प्रथम 2 आज्ञाओं को उल्लंघन करने का, उस पश्चाताप की निवृत्ति के लिए श्री आचार्य जी अंतःकरण का प्रबोध करते हैं। ग्रंथ की क्रम संगति
सर्वप्रथम यमुनाष्टक ग्रंथ में श्री महाप्रभु जी पुष्टि भक्ति संप्रदाय के रोल मॉडल यमुना जी की स्तुति करते हैं, जिससे भक्तों को स्वरूप योग्यता की प्राप्ति होती है। फिर बालबोध ग्रंथ में पुष्टि मार्गीय और मर्यादा मार्गीय पुरुषार्थों को अलग बता के पुष्टि भक्ति मार्ग के अन्य मार्गों से भिन्नता से आचार्य जी बताते हैं। उसके पश्चात स्वीय जनों को स्वमार्ग का उपदेश देने के लिए सिद्धांत मुक्तावली ग्रंथ है। उसके बाद पुष्टि, मर्यादा और प्रवाही जीवों के ज्ञान के लिए एवं जीव पुष्टि मार्गीय है कि नहीं वैसा ज्ञान उसे हो पाए, इसलिए पुष्टि प्रवाह मर्यादा वेद ग्रंथ है। पुष्टि मार्गीय जीव है उसके ज्ञान के पश्चात कर्तव्य उपदेश के लिए साक्षात भगवत प्रणीतम सिद्धांत रहस्य ग्रंथ है। उसके बाद भगवान ने मेरा अंगीकार किया है कि नहीं उस चिंता की निवृत्ति के लिए नवरत्न ग्रंथ है। अगर पुष्टि जीव सिद्धांत रहस्य में बताए हुए मार्ग से सेवा करेगा और नवरत्न से उसकी सेवा रिलेटेड आदिदेविक चिंताएं दूर हो जाएगी, जिससे भक्त उद्वेग रूप प्रतिबंध के बिना ठाकुर जी की सेवा करेगा, तो भगवान उसे निश्चित रूप से सानुकंपा जताएंगे। तब अहंकारवश कभी ठाकुर जी की आज्ञा का उल्लंघन हो जाए, उस अपराध के पश्चाताप की निवृत्ति के लिए अंतःकरण प्रबोध ग्रंथ आगे है। ग्रंथ का संक्षिप्त विवरण। फर्स्ट श्लोक। प्रथम श्लोक में श्री आचार्य जी स्वयं के बहाने भक्तों के अंतःकरण को समझाते हैं कि श्री कृष्ण के अतिरिक्त और कोई दोष रहित देव नहीं है। इस कथन को सावधानी पूर्वक सुनो। यहाँ शंका हो कि यदि कोई भक्त का अपमान या पराजय हो और अभिमान वश वह यह सोचे कि प्रभु को सब निवेदित करने के बाद भी अपमान हुआ तो प्रभु ने ही करवाया है और भगवान में दोष गिनने लगे, उसके समाधान में द्वितीय श्लोक है। सेकेंड श्लोक। दूसरे श्लोक में महाप्रभु जी चांडाली के एग्जाम्पल से समझाते हैं कि यदि कोई राजा दोषयुक्त चांडाली को अपनी स्त्री बनाए और उसे सम्मानित करे, उसके पश्चात कभी राजा उसका अपमान भी कर दे तो उसकी क्या हानि हुई। राजा की पत्नी के रूप में अपमान चांडाली के अपमान से तो बेटर ही है। वैसे ही भगवत संबंध के पूर्व हमारा अंतःकरण दोष वाला था, उसकी उत्कृष्टता भगवान की कृपा से ही हुई है। उस केस में भगवान हमारा अपमान करे, उसमें हमारी हानि नहीं लाभ ही है। थर्ड श्लोक। अक्षय आचार्य जी स्वयं के अंतःकरण को समझाते हुए आज्ञा करते हैं कि ये जो उत्तमता के गर्व से अंतःकरण गर्वित है, वो क्या पहले से है? नहीं, समर्पण के पूर्व तो अधिक अधम था, तो फल विलंब के केस में भी पश्चाताप की आवश्यकता नहीं है, क्योंकि पहले के कंपैरिजन में उससे अधम अवस्था तो क्या ही होगी। अपने अंतःकरण को ऐसे समझाने के बाद अब ऐसी शंका होती है कि यदि अभी ही भगवान उनकी आज्ञा का पालन न करने पर उपेक्षा कर सकते हैं, तो जो मेन फल है प्रभु प्राप्ति का, तो उसके समय भगवान अगर त्याग कर दिया तो उसके समाधान में नेक्स्ट श्लोक है। फोर्थ श्लोक। भगवान विष्णु सत्य संकल्प वाले हैं, अर्थात जिन भगवान ने एक बार भक्त को सभी जगह से हटाकर अपने भजन में लगाया है, वे सत्य संकल्प होने के कारण फल देने के समय भक्त का त्याग कैसे कर सकते हैं। अब आचार्य जी जीव का ऑब्वियस कर्तव्य क्या है वो बताते हैं कि जीव को निरंतर ठाकुर जी की ही आज्ञा का पालन करना चाहिए, अन्य किसी के द्वारा दी गई आज्ञा का नहीं। यदि ऐसा न हो तो स्वामी के प्रति द्रोह हो जाएगा। अब अगर भक्त को प्रभु आज्ञा के अतिरिक्त अन्य कुछ नहीं करना है, तो भक्त ने स्वयं का जो कार्य करने की इच्छा की है वो कैसे सिद्ध होगा। उसके समाधान में आज्ञा करते हैं श्लोक 5। सेवक का धर्म तो मात्र स्वामी की सेवा करना ही है। जिस भक्त ने ठाकुर जी को सब निवेदित किया है, उसका लौकिक अलौकिक सब भगवान स्वयं ही पूर्ण करेंगे और वह भक्त का हित ही होगा। श्लोक। अब आचार्य जी स्वयं का उदाहरण देते हुए इस बात को 2 श्लोकों से समझाते हैं। श्लोक 6। आचार्य जी आज्ञा करते हैं कि मुझे देश त्याग विषय प्रथम आज्ञा गंगा सागर में हुई और देह त्याग विषय सेकंड आज्ञा मधुबन में हुई। उन दोनों आज्ञाओं का मैंने पालन नहीं किया। तीसरी लोक गोचरा आज्ञा अर्थात लोक में जो प्रसिद्ध आज्ञा है उसका मैंने पालन किया। श्लोक 7। यहाँ आचार्य जी आज्ञा करते हैं कि आप श्री ने 2 आज्ञा नहीं मानी, पर उसका पश्चाताप आप श्री को नहीं करना चाहिए, क्योंकि वे ठाकुर जी के सेवक है, अन्यथा नहीं। और यदि सेवक ठाकुर जी ने न मानते तो प्रथम 2 आज्ञा के उल्लंघन के बाद उपेक्षा ही करते, तीसरी आज्ञा न करते। अब इसमें पुरुषोत्तम जी का मत ऐसा है कि प्रथम 2 आज्ञा परीक्षा के लिए भगवान ने की थी और वो अंतःकरण गोचर आज्ञा नहीं थी।
तो आचार्य जी के भूतल पर प्रागट्य के समय भागवत जी का गूढ़ रस प्रकट करने की विशेष आज्ञा भगवान ने जो दी थी, वो अंतःकरण गोचर होने के कारण महाप्रभु जी ने उसका पालन किया। तो जो विवेक दर्शन में महाप्रभु जी आज्ञा करते हैं विशेष आज्ञा अंतःकरण गोचर, तो जो प्रथम आज्ञा मूल आज्ञा हुई थी वो अंतःकरण गोचर थी, इसलिए उसका ही महाप्रभु जी ने पालन किया। और इसमें रघुनाथ जी की टीका में ऐसा मत है कि वे ऐसी आज्ञा करते हैं कि जिसने सर्वस्व प्रभु को निवेदित किया है उसकी सर्वकृति भगवत इच्छा से होती है, और महाप्रभु जी क्योंकि प्रभु के सेवक हैं इसलिए उन्हें पश्चाताप नहीं करना चाहिए। यहाँ अगर ऐसी शंका हो कि लौकिक स्वामी के द्वारा दी गई आज्ञा के भंग से जैसे वो सेवा करने के बाद भी परित्याग करता है, वैसे ही क्या भगवान उनकी आज्ञा की अवहेलना करने पर त्याग करेंगे? तो कहते हैं कि भगवान लौकिक स्वामी की तरह भाव शून्य या क्षणिक संबंध रखने वाले नहीं। यदि परमानंद हरि ने अंगीकार किया है तो वे नित्य ही है और प्रभु हमारी रक्षा सदैव करेंगे, और वे भूत भविष्य वर्तमान कभी भी हमारा त्याग नहीं करेंगे। और गोकुलनाथ जी की टीका में आता है कि गुसाई जी ने भी एक पत्र में ऐसी आज्ञा गुसाई जी ने की थी कि ठाकुर जी ने अगर किसी भक्त का अंगीकार किया है तो वो भक्त के करोड़ों अपराध वे हास्य विनोद में ही क्षमा कर देते हैं। और अगर लौकिक स्वामी तो जैसे परित्याग अंगीकार करने के बाद भी परित्याग या तिरस्कार कर सकते हैं, पर ठाकुर जी लौकिक स्वामी नहीं है। श्लोक 839, यहाँ महाप्रभु जी आज्ञा करते हैं कि भक्त ने अपना लौकिक अलौकिक सब प्रभु को भक्ति पूर्वक समर्पित किया है, अतः तुम कृतार्थ हो, इसलिए सुखी रहो। यदि हम आलस्य के कारण हमारे देह से ही प्रेम करें और उसका विनियोग ठाकुर जी की सेवा में न करें, उसको एग्जाम्पल से समझाते हैं कि जैसे कन्या को उसके पति के घर स्नेह वश उसके घर वालों द्वारा न भेजी जाए तो पति उस कन्या के अतिरिक्त और किसी प्रकार से संतुष्ट नहीं होता है, उसी प्रकार प्रभु को निवेदित देह अगर स्नेह वश उनकी सेवा में यूज न किया जाए तो ठाकुर जी असंतुष्ट होते हैं। इससे महाप्रभु जी उनके द्वारा तृतीय आज्ञा के पालन को समझाते हैं कि साक्षात भगवान ने जब मुझे अपने पास बुलाया है उससे उत्तम स्थिति लोक वेद में और क्या हो सकती है, उल्टा लोक वेद में सर्वनाश ही है। अब यदि शरीर अशक्त हो जाए और भगवत सेवा करना संभव न हो तो क्या करना, वो बताते हैं। श्लोक 10, आपसे आज्ञा करते हैं कि असाध्य परिस्थिति में भी सभी प्रकार से हरि ही मेरी शरण है, यह बुद्धि में धारण करना और सभी प्रकार के कंफ्यूजन को अवॉइड करना चाहिए। श्लोक 11, अब श्री आचार्य जी इस ग्रंथ का उपसंहार करते हुए आज्ञा करते हैं कि कृष्ण का दासत्व जिसने प्राप्त कर लिया है वे श्री महाप्रभु जी के हितकारी वचन है। इन वचनों को सुन के चित्त में निश्चिंतता आएगी और पर विलंब प्रभु आज्ञा के भंग संबंधी सभी चिंताओं की निवृत्ति होगी, ऐसी महाप्रभु जी आज्ञा करते हैं। सांप्रदायिक शब्दों की परिभाषा। अंतःकरण ये सूक्ष्म शरीर का पाठ है। अंतःकरण चतुर्वेद होता है, मन बुद्धि चित्त और अहंकार। गोकुलनाथ जी की टीका के अनुसार समस्त इंद्रिय अंतःकरण के ही अधीन है, इसीलिए अंतःकरण को प्रबोधित करने से समस्त इंद्रियों का प्रबोधन अपने आप हो जाता है, इसलिए महाप्रभु जी अंतःकरण को प्रबोधित कर रहे हैं। समर्पण। पुरुषोत्तम जी की टीका के अनुसार भगवत भजन करने के लिए ब्रह्म संबंध रूपी संस्कार अथवा सर्वस्व सहित आत्मनिवेदन। दैव, हम इसका अर्थ जनरली देवता के रूप में लेते हैं, पर हृदय की टीका में आज्ञा करते हैं कि दैव का अर्थ भाग्य भी होता है, अर्थात जैसे भाग्य न हो तो समस्त साधन विफल हो जाते हैं, वैसे ही यदि कृष्ण प्रतिकूल हो तो देवता भी फलदान नहीं कर सकते। अब शास्त्र वचन। तो जैसे सर्वम समर्पितम भक्त्या कृतार्थोऽसि सुखी भव आज्ञा महाप्रभु जी करते हैं, तो उसमें भागवत जी के 11, 19, 24 में आज्ञा करते हैं भगवान, एवं धर्मे मनुष्याणाम उद्धवात्म निवेदनाम मयि संजायते भक्ति पुण्योर्थोस्या विशिष्यते। अर्थात हे उद्धव, जो इन भगवत धर्मों का पालन करते हैं एवं मेरे प्रति आत्मनिवेदन कर देते हैं, उनके लिए अब कौन सा पुरुषार्थ करना शेष रह जाता है। इस वाक्य द्वारा भगवान ने यह कहा है कि भगवान उत्पन्न होने पर समस्त की भक्ति उत्पन्न होने पर समस्त अर्थ प्राप्त हो जाते हैं। अतः आचार्य चरण कह रहे हैं कि भगवान को सभी कुछ समर्पित कर दिया होने के कारण साधन और फलरूप भगवान को तुमने प्राप्त कर लिया है और वही कृतार्थता है। सत्य संकल्प तो विष्णु जैसे आज्ञा आती है अंतःकरण प्रबोध में, तो उसके लिए रामायण के 6:18-33 में आता है
कि सुकृदेव प्रपन्नाय तव अस्मि इति च याचते अभयं सर्वभूतेभ्यो ददामि एतत् व्रतं मम। भगवान राम कहते हैं, मैं 2 बार नहीं चलाता, अपने आश्रितों को 2 बार आश्रय नहीं देता, मांगने वालों को 2 बार नहीं देता और एक ही बात को 2 बार नहीं करता। जो केवल एक ही बार मेरी शरणागति कर ले एवं मैं आपका हूँ इस प्रकार से मेरे सामने याचना करे तो उसे मैं समस्त वस्तुओं से अभयदान दे देता हूँ, यह मेरा व्रत है। और जैसे कृष्ण परम नास्तिक एवं अंतःकरण प्रबोध में आता है, तो उसके लिए भगवत गीता के 1143 में आज्ञा करते हैं अर्जुन जी ऐसी है कि पितासी लोकस्य चराचरस्य त्वमस्य पुण्यश्च गुरुर्गरीयान् न तत्त्वसम्मुच्य अभ्यधिकः पुंतोन्य लोकत्रये प्रतिम प्रभाव। अर्जुन जी कहते हैं कि आप इस चराचर संसार के पिता हैं, आप ही पूजनीय हैं और आप ही गुरुओं के महान गुरु हैं। हे अनंत प्रभावशाली भगवान, इस त्रिलोकी में आपके समान दूसरा कोई नहीं है, फिर आपसे अधिक तो कोई हो ही कैसे सकता है। इसलिए हमें श्री कृष्ण के अतिरिक्त कोई और दूसरे के देव नहीं है, ये समझना चाहिए। अब आधुनिक संदर्भ, यहाँ महाप्रभु जी पुष्टि भक्ति संप्रदाय में सर्व समर्पण से कृतार्थता की आज्ञा करते हैं, पर आजकल के कहलाते पुष्टि मार्ग में सोम यज्ञ में दैवी द्रव्य का अंगीकार करने से, 56 भोग में भेंट लिखाने से आदि के थ्रू कृतार्थता बताई जाती है। तनुजा एवं वित्तजा को अलग अलग करके फॉलो किया जा रहा है। यह श्री आचार्य जी द्वारा कहा गया सर्व समर्पण तो नहीं है। फिर जैसे यहाँ श्री महाप्रभु जी प्रौढ़ापी दुविधा से ब्रह्म संबंध के बाद देह को सेवा में विनियोग करने की आज्ञा करते हैं, पर आजकल के कहलाते पुष्टि मार्ग में ब्रह्म संबंध के बाद भी गृह सेवा की अनिवार्यता को निग्रह किया जा रहा है, जिससे श्री कृष्ण संतुष्ट नहीं होते हैं। इस ग्रंथ में महाप्रभु जी स्वयं को ठाकुर जी का दास बताते हैं, पर आजकल बैठक जी में आचार्य जी की सेवा कृष्णवत की जा रही है, जैसे आचार्य जी को फूले आदि श्रृंगार धरना, चौपट धरना इत्यादि। ऐसे उपदेश भी दिए जाते हैं कि वैष्णव के घर में सेवा गुरु भाव से है, परंतु महाप्रभु जी यहाँ स्वयं को ठाकुर जी का दास बताते हैं, तो ये सब का तो प्रश्न ही नहीं आता। और इसके समाधान में हम ऐसा ले सकते हैं कि श्री वल्लभाचार्य विद्यापीठ में आके अगर हम ग्रंथों का अवगाहन करें तो हमारे जो सब मिसकंसेप्शन है वो दूर हो जाएंगे। बस पूरे कार्य बनाते हो करो। इसका भी प्रबोधन किसी और से ही होता है। नहीं, हो सकता है कि ये इलेक्ट्रिकली चार्ज, ठीक है, छोटा पैकेट बड़ा धमाका, ये लगने बहुत जोरदार प्रस्तुति की, उसके लिए अभिनंदन। और तिलक का क्रम है, जो कुछ भी जीवनातिरिक्त दोष हो उसका परिहार करे और अपनी ओर से जो कुछ भी कहना और पूछना हो। પરિવારને મારા ધન્યવાદ પ્રણામ અને સર્વ વૈષ્ણવને શ્રી કૃષ્ણ। હવે આમ ધીલાગે બહુ સરસ પ્રસ્તુતિ કરી, તો એમાં એક વસ્તુ રહી કે અંતઃકરણ પ્રબોધ જે ગ્રંથ છે એ કયા પ્રકારનો ગ્રંથ છે? जो प्रस्तुति की उसमें अंतःकरण प्रबोध कौन से प्रकार का ग्रंथ है वो उसने नहीं बताया, मतलब वो आत्मचिंतन प्रकार का ग्रंथ है ऐसा इसमें है। और वो ग्रंथ का शीर्षक उसने वो शब्दार्थ में बता दिया। फिर अब मेरे को क्वेश्चन है वो अधिकारी में ही है। मोटा था अंतःकरण प्रबोध में जो आप जी को चिंता हुई, मन उद्विग्न हुआ कि मेरे अंतःकरण के द्वारा मैंने जो 2 आज्ञा नहीं माने उसका उल्लंघन हुआ, तो उसका समाधान करने के लिए अंतःकरण प्रबोध ग्रंथ बताया। तो अपन जो अधिकारी है वो भी इस तरह से सोचेंगे कि वो अधिकारी को किस तरह की चिंता या उद्विग्न हो सकता है कि उसके समाधान में ये ग्रंथ आ सकता है। तो इसने बताया कि एक सत्य संकल्प तो विष्णु ऐसे,
तो कि जब भी ऐसा कोई उद्विग्न आए तो हम ऐसा सोचते हैं कि प्रभु सत्य संकल्प है, वो कुछ भी दूसरा नहीं करेंगे। तो मेरे को एक प्रश्न ये हो रहा है कि जो दृढ़ बीज भाव वाला व्यक्ति है उसको ऐसी समस्या के उद्विग्न हो सकता है। और दूसरी बात है, अगर हम ऐसा सोच रहे हैं कि फल विलंब या फल कोई दूसरा देगा, मतलब फल के प्रभाव में कुछ फल में ऊपर नीचे हो जाएगा, तो वो कौन से फल की बात कर रहे हैं? क्योंकि परम फल तो प्रभु प्राप्ति ही है। मतलब मुझे ऐसा समझ आया कि क्वेश्चन संकल्प वाले प्रभु है वो भक्त का अनर्थ नहीं करेंगे। अगर दृढ़ बीज वाला है, उसने ग्रह क्या कर दिया तो कुछ सोच के किया होगा। तो मुझे ऐसा लगता है कि जो दृढ़ बीज भाव वाला भक्त है उसको भगवान सानुभावता भी जताते हैं। तो बहुत बार ऐसा हो जाता है कि जैसे 24 वैष्णव की बात में भी आता है कि भगवान एकदम अगर फ्रेंडली जैसे हो गए कि सानुभावता जताते हैं, तो कभी कभार ऐसा प्रमादवश भक्त के कारण गलती से हो जाए कि भगवान एकदम फ्रेंड जैसे ही है तो कभी उनकी आज्ञा का उल्लंघन हो जाए। तो उसके लिए फिर उन्हें अगर पश्चाताप हो कि भगवान की आज्ञा का मेरे से उल्लंघन हो गया, तो वो पश्चाताप की, जैसे महाप्रभु जी भी भगवान के भक्त ही है, पर उन्होंने हमें समझाने के लिए जैसे एक ग्रंथ की रचना की हुई है। बिल्ली वाली बात आती है कि बिल्ली सैया खराब कर गई, बाद में उसने बोला कि प्रभु अब खुद की सैया का भी ध्यान नहीं रख सकते, तो ठाकुर जी ने कहा कि भाई तू सेवक है या मैं सेवक हूँ, इसलिए बात करनी बंद कर दी। तो फिर क्षमा मांगी और 3 महीने तक बात नहीं की। तो एक ये उदाहरण। और मैं फल के बारे में ऐसा सोचता हूँ कि जो उत्तम फल है, सायुज्य, समष्टि, सारूप्य, सालोक्य, ऐसे, तो वो फल के डिफरेंस के हिसाब से कुछ सोच सकते हैं कि भी सालोक्य देने वाले थे सायुज्य दे दिया या ऐसा कुछ। तो अगर वो भक्त के लिए प्रभु प्राप्ति ही मुख्य फल है, तो वो मुझे ऐसा लगता है कि भक्त को मेन चिंता वही है कि प्रभु प्राप्ति अगर उसे हो भी गए तो भी शायद उसे चिंता हो रही है कि प्रभु मेरे से नाराज हो गए, या प्रभु अब कभी सानुभावता नहीं जताएंगे, या प्रभु मेरा त्याग कर देंगे। तो वही सब महाप्रभु जी क्लियर कर रहे हैं कि अगर कभी उल्लंघन हो भी गया है तो भी पश्चाताप नहीं करना चाहिए, क्योंकि प्रभु वो नहीं करेंगे हमेशा। अगर पहले भी अंगीकार किया होगा तो अभी भी अंगीकार किए ही रहेंगे। जो भी दृढ़ बीज वाले उनको ऐसी टाइप की समस्या आ सकती है, दूसरी कोई समस्या जैसे लौकिक में पीछा थे वो नहीं आ सकती। और एक जय विजय का भी उदाहरण ले लें तो जय विजय जी जहाँ पे थे कोई ऋषि मुनि आए उनके सामने और उन्हें उनका अपमान किया और जाने नहीं दिया तो उनको दंड मिला। तो वो किस तरह से सोच सकते हो कि दंड मिला तो उनको मिलना चाहिए था? हाँ यार, हाँ दिया ना, वही बोल रहा हूँ। आपको जो दंड दिया तो वो उससे क्या समझेंगे? तो इस मतलब ये ग्रंथ में ऐसी कौन सी लाइन है कि जो उनको प्रोत्साहित करेगी, आश्वासन देगी कि नहीं ठाकुर ने दिया तो स्वीकार लिया मैंने? तो वो जैसे सेकंड श्लोक में आया कि जब कभी ठाकुर जी हमारा अपमान करे और भगवान में ही हम अगर दोष गिनने लगे, तो उसके समाधान में जैसे चांडाली के एग्जाम्पल से समझाते हैं कि हम पहले तो अधम ही थे, पर बाद में जब प्रभु ने हमारा अंगीकार कर लिया तो उसके बाद हमारी उत्तम अवस्था हुई है। तो उसके बाद अगर प्रभु कभी अपमान करे या ऐसा कोई श्राप दे तो भी हमें उसका पश्चाताप नहीं करना चाहिए, क्योंकि पहले की कंडीशन से तो हम बेटर ही है इन एनी केस। भी है कि और दूसरा के सेवक अशुद्ध जब वही स्वामी शिष्य करे सके, प्रभु ने मेरे को दंड दिया है तो स्वीकार है, जो भी है मेरे लिए अच्छा ही। एक वो भी इसमें आज्ञा देने से त्याग की हुई थी मधुबन में, तो उसमें एक ऐसा भी विचार रखा जा सकता है कि देश त्याग मतलब ये लोग छोड़ना, या मधुबन में हुई थी तो मधुबन, मधुबन में देश त्याग की आज्ञा हुई महाप्रभु जी को, तो महाप्रभु जी ने उस बात का उल्लंघन किया। तो एक विचार ऐसा भी है कि देश त्याग मतलब ये लोग छोड़ दो, अभी आप सदम में बता रहे। और दूसरी अगर महाप्रभु जी ऐसा भी सोच सकते हैं कि देश छोड़ो मतलब ये मधुबन है उसको छोड़ के दूसरी जगह चंपारण में जाके, या ऐसे ऐसा विचार कर सकते हैं या नहीं? एक बाहुला माथा पड़ा है।
हाँ। एक ग्रंथ सिद्धांत के शास्त्र वचन में एक रह गया था कि सर्वसमर्पितम भक्त्या तथा सोशी सुखी भवो। उसमें वो भगवद गीता जी का 18वें अध्याय का 66वां श्लोक, सर्वान धर्म परित्यज्य मामेकम शरणं व्रज, तो तू सब कुछ छोड़ के मेरी शरण में आ जा। तो वो जो है वो एक उसमें एडिशन है जी। चलो, बहुत अभिनंदन। दोनों ने अच्छा संवाद किया और तिलक ने भी थोड़ा पत्रकार की तरह अटपटे सवाल करते हुए तिलक को विचलित करने का प्रयास किया, पर हाँ, नित्य सर्वगत स्थाणु अचलो यम सनातन, तिलक भी स्थिर था। चलो, दोनों को खूब खूब अभिनंदन। खत्म हुआ। अब यहाँ थोड़ा विराम करके आगे के ग्रंथ का पीछे शुरू।